જ્યારે બી મારે કામ હોય ને ત્યારે બસ જ નહીં આવે. સાલું બેચ પણ નથી, શું કહેવું. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો કાલનો વ્લોગ તમે જોયો હશે તો તમને ખબર હશે કે મેં તનુના ઘરે સવારે 5:30 વાગ્યાની એની ને મારી બસ હતી, પણ તે છૂટી ગઈ છે. તો હવે અમે બાઇક પર જતા છે ઘરે, મારા ઘરે. એટલી સવારમાં ઉઠી છું, મને તો એટલી ઊંઘ આવતી હતી ને, સાચું જ. ગાડી પર તો મેં જોગા માર્યા કરતી હતી. સવારમાં નીકળ્યા એટલે માતાજીના મંદિરના દર્શન બી થઈ ગયા. પછી થોડુંક અજવાળું થયું ને એટલે બહુ જ બ્યુટીફુલ દેખાતું હતું. એટલી વારમાં અમે ઘરે બી પહોંચી ગયા. ઘરે આવીને પહેલાં તો ચોક ઉપર મેં મંગાવ્યું સાદું ખમણ, કેમ કે તનુને મેં ખાવા વગર જ આવલા હતા ને અમને બહુ જ ભૂખ લાગેલી હતી. પછી ખમણના મસ્ત પીસ કરી નાખ્યા અને તેને વઘારી બી નાખ્યું. વઘારીને પછી એમાં નાખી દીધી મસ્ત સેવ અને કાંદા ને મરચું તો મેં બાજુમાં મૂક્યું છે. તે વઘારાઈ ગયું પછી અમે કરી લીધો ફટાફટ નાસ્તો એટલે કર્યો કેમ કે તનુ જવાની છે નવસારી ને એને બસ સ્ટોપ પર બસમાં બેસાડીને પછી મારે પાછું ઘરે આવવાનું છે. ને કસમથી હજુ ઊંઘ એટલી આવતી છે ને મને સાચું. તો મેં તનુને લઈને આવી ગઈ બસ સ્ટોપ પર. હાથમાં થેલા હતા એટલે શૂટ નહીં કરી શકી મેં. બસ સ્ટોપ પર આવીને અમને ખબર પડી કે બસ તો છે ને 10:30 વાગે આવવાની છે ને અમે આવી ગયા છે 9 વાગ્યાના. એકચ્યુઅલી 9 બી નહીં વાગ્યા હતા, અમે 8:50 પહોંચી ગયેલા હતા. બસની અમે એટલી રાહ જોઈ એટલું તો મેં કોઈની રાહ બી નહીં જોતી હશે. એક તો હજુ મારે જવાનું હતું બારડોલી, પણ આની બસ આવે ત્યારે મેં ઘરે જામ, ઘરેથી પછી બારડોલી જામ. પછી 10:35 પ્રગટ થઈ નવસારી વાળી બસ, તો તેને મેં બેસાડી આપી. પછી મેં બી આવી ગઈ ઘરે આવી પણ મારી મમ્મીએ કંઈ ખાવાનું નહીં બનાવ્યું હતું, તો મેં મંગાવી લીધા વડાપાઉં. મેં એમાંથી એક જ ખાધું છે. તે ખાઈને પછી અમે નીકળી ગયા બારડોલી જવા માટે. પેલું ચોપડીવાળું મારું કરવાનું છે ને ગેસના બાટલાનું, તેના માટે. એક તો મેં કશે બી જામ ને તો ચશ્મા ભૂલી જામ, તેના લીધે મને કંઈ દેખાય જ નહીં અડધો રસ્તે. તો અડધો કલાકમાં જાણે અમે બારડોલી પહોંચી ગયા હતા. બારડોલી પહોંચીને અમે ગયા ગેસવાળી ઓફિસ. સારું આજે અમારું કામ થઈ ગયું, ચોપડી બી મળી ગઈ છે ને. તો બીજી વાર આવવા પડે તો મને તો બહુ જ કંટાળો આવતો હતો. તો ગેસની ચોપડી એવું લઈને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. રસ્તામાં અમને દેખાઈ ગયું સિકંજીવાળું, તો પી લીધી મસ્ત ઠંડી. કંઈક વધારે ઠંડી હતી, એમાં એકલા બરફ જ નાખેલા હતા. પછી જતા ખાઈ લીધું એક વિમલ. ઘર ચાલે પછી એટલે અમે લઈ લીધી ટેણીયા લોકો માટે આઈસ્ક્રીમ, એટલે અમારા માટે બી લીધી હતી એમ. આજે તો મેં એટલી થાકી ગયેલી છું ને મને એટલી ઊંઘ આવતી છે. એક તો આજે તો માઉન્ટેન્સ પર અત્યારે ફરવા નથી જતું, તો હવે વાદળમાં દેખાવા લાગ્યા. એટલું બ્યુટીફુલ દેખાતું હતું ને, મને બી બહુ જ ગમ્યું. તે જોતા અમે આવી ગયા ઘરે આવીને ખાધી મસ્ત ઠંડી આઈસ્ક્રીમ. તે ખાઈને હું નીકળી દીદી સાથે કુર્તી ફિટ કરવા માટે, કેમ કે આપણે કાલે કસે જવાના છે. તો દીદી લોકો રૂમ પર જવાના હતા, તો એ લોકો સાથે જ બેસી ગઈ. પછી કુર્તી ફિટિંગ કરાવીને હું આવી ગઈ દીદી રૂમ પર. પછી દીદી મને ઘરે મૂકવા ફિટિંગ થઈ ગઈ એટલે હું આવી ગઈ પાછી દીદી સાથે ઘરે. તેને થોડુંક બેંકમાં કામ હતું તો ત્યાં ગયા થોડી વાર. પછી આવી ગઈ હું ઘરે આવીને ટેણીયા લોકોની ધાણા દાળ બી ખાઈ મેં જ. જે સાંજે મને ગળામાં દુખ્યા કરતું હતું તો મેં લેવા ગઈ શરદીની દવા. તો આજના માટે એટલું જ. હજુ અકલો ગાળે તો મારું ગળું બહાર આવી જાય. મળીએ કાલે, બાય.